सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु 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 प्रगट गुरु हरिहर जीवन घट बोलनार लाड लाल करे उन्हें मारी कदे तो मरे मेरा मुझ में कुछ नाही जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया क्या लगे बोलिए सद्गुरु हमारा चैत्रवती एकादशी से सद्गुरु कृष्ण की कृपा थी आज सवाराम बापाए गुरु महिमा 12 पाड्यो छे આપણે ગુરુ મહિમા ગાય સાખી છે ગુણપતિ ગુણ આગળ રહો દોય કર જોડે દાસ સદા સર્વદા સમરતા વિઘ્ન હે ગુણપતિ હે ગુણના માલિક સદગુરુ તમે ગુણની આગળ રહો બે હાથ જોડીને દાસ તમને પ્રણામ કરું છું સદા સર્વતા સમરતા વિઘ્ન ના આવે કાયમ ગણેશને યાદ કરવાનું આપણે ગણપતિને કાયમ યાદ કરીએ છીએ વિઘ્ન સર્વ વિઘ્ન બધા વિઘ્ન હટી જાય છે પાસે આવતા શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતિ આપજો માત ભૂલા અક્ષર મેળવજો ગાવું ગુણ હે માં સરસ્વતી શબ્દનું ઉચ્ચારણ કરવાવાળી અમને સદબુદ્ધિ આપો અમને મતિ આપો માં અમારા કોઈ અક્ષર ભૂલાય અમારાથી એવા શબ્દ બોલે અને અમે તમારા ગુણગાન બોલું સદગુરુ ગુરુના ગુણતણા વખાણ સુવર્ણ મુખેથી કહું તો માપ ન આવે ઇન્દ્ર કુબેર જેનો પાર પાવે નહીં વેદ ચારે જેનો ગુણ ગાવે ગુરુના ગુણના વખાણ વર્ણવતા મુખેથી માપ ન આવી જાય આપણે એને વાણીમાં વર્ણવી ન શકીએ ઇન્દ્ર અને કુબેર એનો પાર પામી શકે નહીં સદગુરુનો પાર ઇન્દ્ર અને કુબેર પાર પામે અને વેદ ચારે વેદ એ ગુરુના ગુણના વખાણ અગમ ઘરમાં આપે રમી રહ્યા બેહદ બારની વાત લાવે રાત સવાને ગુરુ સ્વામી ફૂલગરજી મળ્યા સદગુરુ ચરણ પ્રતાપથી ગુણ ગાવે અગમ ઘરમાં પોતે રમી ગઈ અગમ એટલે જેની ગમ ન પડે એ સદગુરુની સાંજ એમાં પોતે રમી ગયેલા બેહદ બારની વાત લાવે હદ બેહદ એની બહાર હદ બેહદ અને હદ ગતિ આવે એની બહારની વાત લાવે રાજ સભાને ગુરુ સ્વામી ફૂલગરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુરુના ચરણ સવારામ બાપા ગુરુ ફૂલગર સ્વામીના ફૂલગરજીના ચરણ પ્રતાપથી ગુણ સકળ સૃષ્ટિના સંતના ચરણોનો છુદાસ તમામ આ સૃષ્ટિના જેટલા સંતો છે એના ચરણનો દાસ અનુભવ ચક્ષુ આપજો કરું વાણી પ્રકાશ અમને અનુભવ દ્રષ્ટિ આપો અને વાણીનો પ્રકાશ શ્વાસો શ્વાસ સમરણ ચલે નહીં પુણ્ય કે પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર હો જાય શ્વાસો શ્વાસે સમરણ થાય પુણ્ય અને પાપ કાંઈ નહીં પૂર્ણાનંદ પ્રગટ ભયો પૂર્ણ આનંદ આપણી અંદર
એ વિના મંત્રનો જાપ છે. ગુરુ મહિમા ચોથા. ગુરુ સમોર કોઈ નહીં દાતા, માત પિતા પુત્ર કે ભ્રાતા. ગુરુ સમાન આ વિશ્વમાં કોઈ દાતા નથી. મા બાપ પુત્ર અને બાપ એ ગુરુના સમાન કોઈ દાતા નથી. જોને સદન ગુરુ ચરણા સેવે, અભયદાન ગુરુ પલ મેં દે. જો કાયમ ગુરુના ચરણનું સેવન કરે તો ગુરુ એને અભય પદ આપે છે, એને કોઈ ભય રહેતો નથી. પારક ગુરુ મળે જો પૂરા, તો નિસદિન વરસે નૂરમાં નૂરા. પારક ગુરુ, કબીર સાહેબે પારક પદ કીધું છે. પારક ગુરુ જેને શબ્દની પારક એ પૂરા ગુરુ મળે તો આંખમાંથી નૂર મળે. ગુરુ શિષ્ય હોય દો સાચા, તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશ. ગુરુ અને શિષ્ય બે જો સાચા હોય તો પ્રેમની જ્યોતનો પ્રકાશ થાય. પ્રેમ જ્યોત પ્રકાશ. ગુરુ કો કામે ક્રોધી દેખે, આંખો કર્તવ્ય જાય ભલે. ગુરુને ક્યારેય કામી અને ક્રોધી જોવાનું, જો એવું જોયું તેનું કર્તવ્ય અલેખે. ગુરુજીની સાથે કોઈ પ્રેમ વધારે, તે હરિજન હું પદ સબહાર. ગુરુની હારે જો કોઈ પ્રેમ વધારે તો એ હરિના જન્મ હું પદ એટલે કરતા પણ વયું જાય. કાળ કલેશ કાયાથી ત્યાગે, અનહદ ડંકા શૂન્યમાં વાગે. કાળ એટલે સમય, ક્લેશ એટલે રાગદ્વેષ. કાયાથી ત્યાગે, પોતાના શરીર અંદરથી કાળ અને કલેશનો ત્યાગ કરે તો અનહદ ડંકા શૂન્યમાં, શૂન્યમાં અનહદ ડંકો. ગુરુ સંતોષી આંગણે લાવે, કોટી તીર્થનું ફળ પા. ગુરુ જો સંતોષી આપણે આંગણે આવે તો કરોડો તીર્થનું ફળ મળે. ગુરુના ચરણા પૂજે કોઈ, હું ને મારું મટી જાય જો. ગુરુના ચરણ જો કોઈ પૂજા કરે, ગુરુના ચરણની પૂજા કરે તો હું અને મારું એના હૃદયમાંથી નીકળી જાય. ગુરુ ગુરુ જાપ મુખેથી બોલે, અમર દ્વાર શૂન્યમાં કોઈ. ગુરુ 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 એમ કોઈ જાપ જપે, ખાલી મુખેથી ગુરુ 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 બોલે તો અમર દ્વાર, જે મરે ને એવું અજર અમર જે ઘર છે એ દ્વાર શૂન્યમાં ખોલે. શૂન્યની અંદરથી અમર દ્વાર ખોલે. વેદ પુરાણ પઢે જો કોઈ, તે ફળ ગુરુ પૂજાથી હોય. વેદ અને પુરાણ ઈ કોઈ ભણે પણ ગુરુની પૂજા કરે તો વેદ પુરાણનું ફળ એને ખાલી પૂજા કરવાથી મળે. ગુરુ પર લગની નિસદિન લાવે, શેતાન કાળ નજીકનો આ. ગુરુ પર જેની લગની હોય નિસ્દિન કાયમ, એક દિન કાયમ ગુરુવારે એની લગની હોય, એની પાસે કાળ અને શેતાન બેમાંથી એકઈ નજીક ન આવે. જાત વરણ કુળ ભેદન ભાળે. જાત એટલે જ્ઞાતિ, વરણ કોઈ પણ જ્ઞાતિ અને જાતિનો કુળ ભેદ છોડી દે અને ગુરુની પ્રતિમા અખંડ દીપાડે.
આખર લગી ગુરુની પ્રતિમા પાડે. જાત વરણ કુળ ભેદ ન બાળે. ગુરુની કોઈ જાત વરણ ભેદ કાંઈ ન હોય. અને આખર લગી છેક સુધી ગુરુની પ્રતિમા પાડે. શ્વાસો શ્વાસ સમરણ ગુરુ કેરો. શ્વાસે શ્વાસે સમરણ ગુરુનું કરે તો ભવસાગરનો ફેરો મટી જાય. તો સહેજે માટે ભવસાગર ગુરુ ડૂબે તો પૃથ્વી કાંપે. તે અસુર જુગ જુગ નહીં જાપે. ગુરુને ક્યારેય જો એ ડૂબે નહીં. અને જો ગુરુને ડૂબે તો પૃથ્વી પણ કંપે. બાકી તે અસુર જુગ જુગ નહીં જાપે. એ જુગો જુગ એને શાંતિ નથી. ગુરુને સાપ ગુરુને તાપ અંતરમાં કરશે. ગુરુને જો અંતરમાં તાપ કરે તો ગળત કોટમાં નિસ્દિન ગળશે. તો એને એવું શરીર છે ને કોટમાં ગળવા મળે. ગુરુ શિષ્ય વચ્ચે અંતર પાડ. ગુરુ અને શિષ્ય વચ્ચે જો અંતર પાડ તો જમજાલમ નરકમાં પાડાળ. તો એને જમ અને જાલમ જમનો અને નરકમાં પડવું પડે. વેદ વાંચી વૈદા છે જગડા. સતગુરુ શબ્દ કોઈ વિરલે પકડ. વેદ વાંચી અને ઝઘડા થયા છે. કોઈ આ વેદ હાચું, કોઈ આ વેદ હાચું, કોઈ આ વેદ હાચું. પણ ગુરુના શબ્દ તો કોઈ વિરલા જ પકડે. ખટ દર્શનમાં ખટખટ ચાલી. 6 પુરાણ છે, ખટ દર્શન છે, એમાં ખટપટ ચાલી. પણ ગુરુ રીઝા તો એને ગુરુગમ આવે. ગુરુગમથી મોટું કાંઈ નથી. જો ગુરુ રીઝે, ગુરુ રાજી થાય તો ગુરુગમ આવે. અણલિંગે પદ સતગુરુ આપે. જ્યાં દેહ ભાવ નથી, અણલિંગી પદ છે, ગુરુ આપે. અને ત્રણેય તાપ મટે ગુરુ જાપે. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક ત્રણેય તાપ છે એ ગુરુના જાપે મટી જાય છે. લાગ્યા સતગોરા કા પંજા. થયો પ્રકાશ ને ભયા અચમ. સદગુરુનો જો પંજો લાગી જાય તો પ્રકાશ થાય અને એને એટલું દર્શન થાય. અગમ દેશમાં અદેખ દેખા. આપ પ્રકાશ આપને દેખા. અગમ દેશ છે, ગુરુનો દેશ છે, ગમનો આવેલો અગમ દેશ છે. એમાં પોતાના પ્રકાશથી પોતાને જોઈ શકે. અખે મેલમાં આનંદ ભર્યો. જ્યાં વરસે અમૃતનો દરી. આખા મહેલમાં પોતાનું જે આત્મ સ્વરૂપ છે, જે સદગુરુનું ઘર છે, ત્યાં આનંદ આવે અને એ અમૃતનો દરિયો હોય. અવિનાશીની સાધના આવે. જે વિનાશ નથી પામતું એવા અવિનાશીની સાધના એટલે એનું ભજન, એનું ધ્યાન, એનું સ્મરણ, એ સાધના આવે. બેઠા નૂરમાં નૂર સમાન. નૂરની અંદર નૂર સમાવીને પોતે બેસે. વાતું એ ઘરની કોઈ વિરલા જાણે. દેખત પંથી કોક ઠેકાણ. એ વાત, એ ઘરની વાત કોક વિરલા હોય જાણે. દેખત પંથી કોક ઠેકાણે. બધે ન હોય, કોક એની ગુરુની કૃપા થાય એ એને જોઈ શકે. પ્રેમ પિયાની આસક લાગી. જ્યોત શૂન્યમાં જગમગ જા. પ્રેમ પિયાની આસક એટલે પ્રેમ લાગે પરમાત્માને તો એના શૂન્યમાં જગમગ જ્યોત જાગે. નિરખી ન્યાલ ભયા હે નૂર. એને જોઈ અને ન્યાલ થાય. ન્યાલ એટલે ખૂબ આનંદ આવે. સોઈ પહોંચ્યા સાહેબ હજુરા. ત્યાં જઈને સાહેબના ઘરમાં એ પહોંચી. બંકનાળના બંકા કીના. ત્યાં ચડશે કોઈ વચન સોખી. જેને વચનથી પ્રેમ હોય, ગુરુના વચનથી જેને પ્રેમ હોય
એ બંકનાના કિલ્લામાં જાય અને ત્યાં એ વચનનો શોખીલો હોય ત્યાં જાય. ઝડપ સુરતા શબ્દને બાજી, ઈંડ પૂઠો ત્યાં ગરજના ગા. પોતાની સુરતા છે શબ્દ હારે એકતા થાય. અને ઈંડ એટલે શરીર, મનથી આગળ જઈ અને ત્યાં ગરજના ગા. મનની પાર મુકુંદ વિરાજ મનની પાર વયો જાય. રૂપ અરૂપ અમર ભરતાર. રૂપ અને અરૂપ એ અમર ભરતાર એટલે અમર વાર છે. ત્યાં 5 3 દેખા 3 5થી પાર. 3 ગુણ અને 5 તત્વની પાર જાય. ઘણા ઘણા ગોરજ ગમકે, દસે દિશામાં વીજળી ચમ. ઘણા ગોરજ ગમકે એટલે જ્યાં એક એવો ઘોર નાદ અને અહીંયા દસે દિશામાં વીજળી ચમકે. વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશ. દીપક નથી ત્યાં જ્યોત, વચનરૂપી જ્યોતનો પ્રકાશ છે. અણઘડ દેવના અજબ તમાશા. જે ઘડેલો નથી એ અણઘડ દેવનો અજબ તમાશો એને ખ્યાલ આવે. પાલો ગળી થઈ ગયું પાણી, અમરની મૂર્તિ અમર મહામાન. પાલો એટલે શરીર કરા ગળી જાય એટલે પાણી એમ. થઈ ગયો પાણી, અમરની મૂર્તિ અમર પોતાની અંદર જે ઘટમાં પ્રગટ છે એ અમર છે, એની મૂર્તિ અમરમાં હોય. એકાકાર જ્યાં કાળ ન કાળ, અખે દેશ નહીં મોહન. એકાકાર જ્યાં એક આકાર થઈ ગયો છે, જ્યાં દ્વૈત ભાવ નથી, ત્યાં કાળ અને કાયા કાંઈ નથી. અને આખા દેશમાં સદગુરુનું આ જે ઘર છે ત્યાં આખા દેશમાં મોહ અને માયાનું. ઇન્દ પાર સતગુરુજી કા ડેરા. મનથી પાર, ઇન્દ એટલે મનથી પાર સદગુરુનું ઘર છે, ત્યાં એનો ડેરો છે. અવિચળ દેખા અમર ફકીર, ત્યાં અમર ફકીર છે અને ડગે નહીં એવો છે. તેજ થકી સકલ પ્રકાશ. તેજ એટલે આપણી અંદર જે તેજ તત્વ છે એનાથી સકળનો પ્રકાશ છે. કામે લવલાવે સવારા, એની અંદર સવારામ બાપા રમે છે. દાસવો કે સુની સચલે. સવારામ કે આ સત્ય છે, આ વાત સાંભળી. ગુરુજીના ઘરમાં રમત જોઈએ, ગુરુ મહિમા પ્રભાતે ગાવે. ખોટાના ખોટ કર્મ બળી જાય. ગુરુનો મહિમા પ્રભાતે ગાય તો કરોડો કર્મ બળી જાય, કરોડોના કરોડો કર્મ બળી જાય. ગુરુ મહિમા મધ્યાને બોલે, જ્ઞાન ચક્ષુ અંતર નાખો. મધ્યાહન ટાઈમે ગુરુનો મહિમા ગાય, બપોરના સમયે તો અંતરના જ્ઞાન ચક્ષુ ખુલે. સંધ્યાકાળ પડે ગુરુ મહિમા. સાંજના ટાઈમે ગુરુ મહિમા કોઈ ભણે તો સર્વ સિદ્ધિની સિદ્ધિ છે. તમામ સિદ્ધિની સિદ્ધિ એમાં ગુરુના મહિમા સંધ્યા ટાઈમે ગાવાથી થાય. કૃષ્ણ કાયમ સંધ્યા ટાઈમે વર્ષો ત્યાં ગુરુ મહિમા ગાય છે. સવારા બાપા સાખી ત્યાં બધા સિદ્ધિ છે. ગુરુની પ્રતિમા પાડશે, કરે સતગુરુની સેવ. ગુરુની પ્રતિમા પાડે અને ગુરુની સેવ કરે. આખર લગી એકતા. ગુરુવારે જો છેક સુધી એકતા રહીએ તો મનુષ્ય નહીં, એ પણ દેવ સમાન છે. ગુરુ કુળ મર્યાદા કોઈ કે ગ્રહે સતગુરુ કો સાથ. કુળની મર્યાદા એટલે કે કોઈ નાત જાતમાં ન રહી અને ગુરુ મહિમા અને ગુરુનું સદગુરુનો સાર ગ્રહણ કરે તો ભવસાગરની વાટમાં કબવું ન લોપે. તો એને ભવસાગરની વાટમાં પડવું ન પડે અને કબવું ન લોપે કાળ તો એને કાળ આવે નહીં. કૃપા ભઈ સબ ભેખ કી, અંતરની પડી આશીષ તમામ ભેટ.
અને જે કોઈ ભેખ ડાળી એ બધાની કૃપા થઈ અને અંદરની આશીષ મળી. દાસ સૌ દંડવત કરે સદગુરુ ચરણો પાસે. સવારામ બાપા સદગુરુને દંડવત કરે છે, તમામ ભેખદારને દંડવત કરે અને સદગુરુના ચરણના ઉપાસી એટલે સદગુરુ ચરણના આધારી છે. સંવંત 1991 ચૈત્રવતી એકાદશી સોમવાર. સંવંત 1991 ચૈત્રવતી એકાદશી સોમવાર. આજે ગુરુમયમાં ગવાણો ત્યારે ચૈત્રવતી એકાદશીને સોમવાર હતો. આજે ચૈત્રવતી એકાદશીને શનિવાર છે. ગુરુ મહિમા પૂર્ણ ભયો સર્વશાસ્ત્ર ઉપાસા. ગુરુનો મહિમા અહીંયા પૂર્ણ થાય છે. બધા શાસ્ત્રનો સાર છે. બ્રહ્માગ્નિથી બાળિયા ગૌ હત્યાદિ પાપ પોતાની અંદર બ્રહ્માગ્નિ પ્રગટ થાય છે અને ગૌ હત્યાદિ પાપનો પણ નાશ થાય છે. કર્મકાષ્ઠને બાળવા સદગુરુએ દીનો જાણ. સદગુરુ જે સમરણ આપે છે એ કર્મ અને કાષ્ઠને બાળી નાખે છે. બોલીએ સદગુરુ મહારાજ.